નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આજે તારીખ 22/9/2024 ને રવિવાર। સૌથી પહેલાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જગતના તાત માટે સારા સમાચાર છે। અતિવૃષ્ટિગ્રસ્તોને સહાય, ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે। પૂરગ્રસ્ત વેપારીઓને મળી સહાય। પીએમ જનધન 10,000 રૂપિયાનો મળશે। રેશન કાર્ડ નવી સુવિધા, ખેડૂતોને 42,000 રૂપિયા મળશે। કેન્દ્રીય કેબિનેટ બેઠક, 7 યોજનાને મંજૂરી મળી। બંગાળની ખાડીમાં ફરી વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને રોજે રોજની અપડેટ જાણવા મળે। વાત કરીએ જગતના તાત માટે સારા સમાચાર વિશે તો ગુજરાતમાં એરંડાની ખેતી કરતા 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગોનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ કરવા માટે હવે એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે વારે આવ્યું છે, જેને ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો વધુ સારા ઇનપુટ પૂરા પાડી ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન મદદરૂપ થશે। વાત કરીએ અતિવૃષ્ટિગ્રસ્તો વિશે તો તાકીદે સર્વે પૂરા કરી અતિવૃષ્ટિગ્રસ્તોને નિયમાનુસાર એક કે વધુ સહાય પહોંચાડો એવું મુખ્યમંત્રીએ કહ્યું। દરમિયાનમાં 16મીએ ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ ગુજરાતમાં અતિવૃષ્ટિ સ્થિતિમાં અસર પામેલાઓને તાકીદની સહાય બાબતે સરકારને માર્ગદર્શન આપ્યું હોવાનું મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી તરફથી આ બાબતે ચર્ચાની સાથોસાથ આદેશ અપાયા છે। ગુજરાતમાં ચોમાસાની આ સિઝન દરમિયાન રાજ્યની કુલ સરેરાશ વરસાદની સરખામણીમાં 175% વરસાદ પડ્યો છે, અર્થાત 25% વરસાદ વધુ પડ્યો છે, જેમાંથી કચ્છમાં 183%, સૌરાષ્ટ્રમાં 129.78%, ઉત્તર ગુજરાતમાં 107.66%, મધ્ય ગુજરાતમાં 121.11% અને દક્ષિણ ગુજરાતમાં 129.47% વરસાદ પડ્યો છે। વાત કરીએ ખાદ્યતેલમાં ભાવ વધારા વિશે તો ગુજરાતમાં ફરી ખાદ્યતેલમાં ભાવ વધ્યા છે। કપાસિયા તેલના ડબ્બામાં ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો હતો। આ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બો 2020થી 2070 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે। પામ તેલના ડબ્બાનો ભાવ 1860થી 1865 રૂપિયા થયો છે। નોંધનીય છે કે ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોને મોટું નુકસાન થયું છે। આ નુકસાનને કારણે ભાવ વધ્યા તેવી જાણકારી મળી છે। પૂરગ્રસ્ત વેપારીઓને મળી સહાય વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજનો લાભ વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવ્યો। પૂરગ્રસ્ત 3555 વેપારીઓને રૂપિયા 5.25 કરોડની સહાય ચૂકવવામાં આવી। થોડા દિવસો પહેલા વરસેલા ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં આવેલા પૂરના અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ઉદાત્ત ભાવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજનો લાભ વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે। રૂપિયા 5.25 કરોડના ચૂકવણા કરવામાં આવ્યા હતા। સહાયની રકમ સીધી વેપારીઓના ખાતામાં જમા કરવામાં આવી। નિવાસી અધિક કલેક્ટર ડોક. બી.એસ. પ્રજાપતિએ જણાવ્યું કે ઉક્ત કામગીરીની ફળશ્રુતિ સ્વરૂપે મંગળવાર સાંજ સુધીમાં 3555 વેપારીઓને રૂપિયા 5.25 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે। લારી રેકડીના 2370 લાભાર્થીઓને રૂપિયા 1.19 કરોડ, નાની કેબિનવાળા 403 વેપારીઓને 80.60 લાખ, મોટી કેબિનવાળા 752 વેપારીઓને રૂપિયા 3 કરોડ અને પાકી દુકાનવાળા 30 વેપારીઓને રૂપિયા 25.50 લાખની સહાય સીધી ખાતામાં ચૂકવવામાં આવી છે। તેમજ શહેર પ્રાંત અધિકારી વી.કે. સાબળે જણાવ્યું કે 200 જેટલા સર્વેયરો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, એટલે કે ઝડપથી વેપારીઓને સહાય ચૂકવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા આ માટે 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। પીએમ જનધન ખાતાવાળાને 10,000 રૂપિયા મળે તે વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર મુખ્યમંત્રી જનધન યોજના અંતર્ગત ઝીરો બેલેન્સ સેવિંગ ખાતું ખોલે છે। તેમાં દુર્ઘટના વીમો, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, ચેકબુક સહિત કેટલાક બીજા લાભ પણ મળે છે।
આ યોજના તમારા એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તો ₹10,000 સુધીનો ઓવરડ્રાફ્ટ સુવિધા મળી જશે. આ પહેલાં રકમ ₹5,000 હતી. ઓવરડ્રાફ્ટની સુવિધા માટે મહત્તમ ઉંમર 65 વર્ષની અને ઓછામાં ઓછી 6 મહિના જૂનું એકાઉન્ટ હોવું જોઈએ. રેશન કાર્ડની નવી સુવિધા વિશે વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નવું નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરમાં 3.4 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર CSCમાં પણ ઉપલબ્ધ થશે. આ સેવાઓ માટે હવે રેશનની દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારો ઊભા નહીં રહેવું પડે. ખેડૂતોને ₹42,000. ખેડૂતોએ 2 યોજનાઓ PM કિસાન યોજના અને PM માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો ₹42,000 ખાતામાં બેઠા આવશે. સરકાર PM કિસાન યોજના અંતર્ગત વર્ષે ₹6,000 ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો PM માનધન યોજનાના ફોર્મ ભરે છે તો તેમાં 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે ₹36,000 મળશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા ₹42,000 ખાતામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ બેઠક 7 યોજનાને મંજૂરી મળી. PM મોદીના વડપણ હેઠળ કેબિનેટની બેઠકમાં 7 મોટા નિર્ણયને મંજૂરી મળી છે. બુધવારે વડાપ્રધાન વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. નવી સરકારના 6 દિવસ પૂરા થયા બાદ આ કેબિનેટની પહેલી બેઠક હતી, જેમાં સ્પેસ સેક્ટર, ખેડૂતો, જનજાતિઓ, ક્રિએટર્સ અને બાયોટેક માટે મહત્વના નિર્ણયો સમાવેશ થયો છે. વાત કરીએ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે તો બંગાળની ખાડી એક સપ્તાહ બાદ એક સિસ્ટમ સક્રિય થઈ જોવા મળી હતી. તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં 22-23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે.